મારું નામ તુર્ક હુસૈન અલી મોહમ્મદ. હું મુન્દ્રા તાલુકાના ધરબ ગામના રહેવાસી છું. આજે બેન બેઠા છે એ મારા સગા બહેન થાય, મારાથી 2 વર્ષ નાના છે. અમે એને તકલીફ હતી, લગભગ 15 દિવસથી શ્વાસ ચડતું હતું. તો અમે એક ડૉક્ટર પાસે ગયા, વિશાલ દેસાઈ પાસે. તો એણે કીધું કે તમે ફર્સ્ટ નંબર જે સેવા છે કે હોસ્પિટલ એમાં જાઓ, એમાં તમને બધી જ ફેસિલિટી મળશે. તમને જે પણ સગવડો છે એમાં છે, બીજે ક્યાં તમને જવાની જરૂર નથી. મારી બેનને તકલીફ એક નમૂનિયા થઈ આવ્યું હતું, એનો અસર ફેફસા પર જોવામાં આવ્યો ને શરીરમાં ઇન્ફેક્શન પણ ઘણું હતું ને ઓક્સિજન લેવલ બહુ ડાઉન જતું હતું. તો અમે લગભગ આજ 20 દિવસ થયા ત્યાં છે. તો એની જે સર્વિસ છે કે પટેલ હોસ્પિટલની જે બેસ્ટ છે. ક્યારે કોઈને કે આ બાટલું પૂરું થાય છે કે આ થાય છે કે રાડ નથી કરવી પડી, અને એટલી સર્વિસ બેસ્ટ છે કે કાબિલે તારીફ છે. ક્યારે પણ દર્દી એકદમ સાજા થઈ ગયા. અમને ઉમેદ કમ હતી જ્યારે આવ્યા ત્યારે, બહુ જ કન્ડિશન નબળું હતું. ચારે સાહેબે ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર, ડૉક્ટર નિક્ષિત, ડૉક્ટર અરવિંદ, તેજસ સાહેબ, એ 4 ડૉક્ટરની ટીમ મળી અને બહુ સારી મહેનત કરી છે. અને રાત્રે 12, 1, 3 વાગે એ દર્દીને પૂછવા આવતા હતા. એની પણ જે સર્વિસ છે એ કાબિલે તારીફ છે. સારી મહેનત કરી. બીજા સ્ટાફવાળા જે નર્સિંગ સ્ટાફ છે એની પણ ઘણી બધી મહેનત રહી. અને અમને ક્યારે પણ કહેવું ન પડે કે અહીંયા આવો, સ્ટાફ ઊભો જોઈએ. એની જે કે હોસ્પિટલની જે સર્વિસ છે એ હું નથી કહેતો કચ્છમાં આવી સર્વિસ ક્યાં મળે. તો હું માધ્યમથી કહેવા માગું છું કે આ હોસ્પિટલમાં દર્દીઓને વધુ લાભ મળે એવી અપેક્ષા છે. અને અમને બહુ જ સાજા થઈ ગયા. બેનને તકલીફ હતી, એકદમ સાજા થઈ ગયા છે. સાહેબો પણ સારી મહેનત કરી. 2, 3 વાગે દર્દી પાસે આવે, રાતના 2, 3 વાગે આવે જ્યારે તકલીફ પડે ત્યારે. તો હું આ ટ્રસ્ટનો બહુ આભાર માનું છું કે અમને સાથ સરકાર આપ્યો અને બહુ જ મહેનત કરી અને આજે મારી બહેન એકદમ સાજા થઈ ગયા છે. એ બદલ હું ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા હંમેશા માટે તમારો આ કાર્ય રહે અને જે ખલ્ક છે, જે માનવતાની ખિદમત છે તે હંમેશા તમારા માધ્યમથી મળતી રહે એવો હું અપેક્ષા રાખું છું.